તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 8 અને 9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની મોટી આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમરોળશે મેઘરાજા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભૂકા કાઢતી આગાહી। આ તારીખે ગુજરાતમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદથી ગરમીમાંથી રાહત મળી। તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે કોમેન્ટ કરીને બતાવજો। ઉત્તર ભારતમાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી। અનેક રાજ્યમાં રેલ અને હવાઈ સેવા પર પ્રભાવ। બે સિસ્ટમ એક્ટિવ થતા 8 જૂન સુધી રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારે વરસાદ। હવામાન વિભાગની મોટી આગાહી। તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની વિદાયની આખરી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના પ્રબળ બની છે। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે। તો 5 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। તો આજે 31 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના થોડાક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી સાચી ઠરી। ત્યારે આજે 30 મેના રોજ અરવલ્લી, મહીસાગર જિલ્લા સહિત બીજા અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેના પગલે રાજ્યમાં ઠંડક પ્રસરી જોવા મળી। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। વરસાદનું જોર જૂન મહિનાના બીજા સપ્તાહમાં વધશે। તો 8 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। તો આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે। તો 4 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનું અનુમાન છે, જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે। તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે। તો આ તરફ 8 અને 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ। દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ અત્યારે ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે। ચોમાસાને આગળ વધવા માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકૂળ સ્થિતિ સર્જાઈ ચૂકી છે। તો હાલ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાતા ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી। હવામાન વિભાગે 2 જૂનથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરી। તો 2 જૂનના મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ ઉપરાંત ભરૂચ, વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત આટલા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી। જ્યારે 3 જૂનના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે પવનની ગતિ થોડી વધુ રહેશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। ત્યારબાદ 4 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 1 જૂનના રોજ દાહોદ, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ જિલ્લામાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ અને ગાજવીજ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે આટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી આકરા તાપ અને ગરમીની કહેર બાદ હવે લાખો નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તેમની આગાહી મુજબ હવે રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। તો આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતમાં સત્તાવાર રીતે પોતાની હાજરી નોંધાવશે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના કેટલાક રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની શરૂઆત રાજ્યમાં નથી થઈ, પરંતુ પ્રી મોન્સૂનના ભાગરૂપે રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની માહિતી મુજબ ચોમાસું હજુ કેરળ નહીં પહોંચ્યું, ચોમાસું અરબી સમુદ્રની આસપાસ પહોંચ્યું છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો।
તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટા પડતા લોકોને કાળઝાટ ગરમીમાંથી રાહત મળી છે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની વિદાયના આખરી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સત્તર આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ જોવા મળશે. તો 30 મેથી લઈને 5 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 8 જૂન સુધી પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલવાની છે, જેમાં 4 જૂન સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, મહીસાગર અને પંચમહાલ જેવા જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદ પડશે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલે 15 જૂન સુધી સમયરેખા આપી છે. આ ઉપરાંત 19 થી 20 જૂન દરમિયાન રાજ્યના અણધાર્યો વરસાદ પડી શકે છે, જ્યારે 30 થી 28 જૂન દરમિયાન સારો વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો રાજ્યના ખેડૂતો માટે સારા અને અત્યંત મહત્વના સમાચાર છે, કારણ કે 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે તેમણે ઉપલબ્ધ કર્યું છે કે આ વર્ષે અલ નીનોની અસરના કારણે વરસાદનું પ્રમાણ વધુ ઓછું રહેવાની શક્યતા પણ ન કરી શકાય તેમ